અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપો પર બપોર પછી અચાનક વાહનોની લાંબી કતારો જોવા મળી. મિડલ ઈસ્ટ યુદ્ધની અસરોને પગલે ફ્યુઅલની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોને લીધે લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. અનેક લોકો પોતાના કામ પડતા મૂકીને કે નોકરીમાંથી રજા લઈને પણ પેટ્રોલ ભરાવા પહોંચી ગયા. પરંતુ શું ખરેખર પેટ્રોલની અછત છે? ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે શહેરમાં અત્યારે પેટ્રોલની કોઈ મોટી અછત નથી. શનિ રવિની બેંક રજાઓને કારણે ઘણા પંપ સંચાલકો પેમેન્ટ ભરી શક્યા નહોતા, જેના લીધે સપ્લાય અટક્યો છે. અમે રજૂઆત કરી છે કે શનિ રવિમાં પણ રેગ્યુલર સપ્લાય ચાલુ રહેવો જોઈએ. માત્ર ડિલિવરીમાં થોડો વિલંબ થવાને કારણે શહેરના અંદાજે 10 જેટલા પેટ્રોલ પંપ પર જથ્થો સમયસર પહોંચી શક્યો નથી. આમ પંપ બંધ નથી કરાયા, પણ સ્ટોક ન હોવાથી કામચલાઉ ધોરણે બંધ કરાયા છે. તંત્રએ પણ અપીલ કરી છે કે લોકો અફવાઓથી દૂર રહે અને કારણ વિના પેનિક ના કરે. ટૂંક સમયમાં જ તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પુરવઠો પહોંચી જશે.